અત્યારે 4 વાગ્યા છે છતાં અમદાવાદની અંદર એટલી તડકો એટલી લૂ વરસી રહી છે ને કે ઠંડા વગર તો રહેવાય એમ જ નથી। ઠંડુ પીવા ગમે ત્યાં તમે લારી જોવો એટલે ઊભું રહેવું જ પડે ફરજિયાત। અંદરથી બિલકુલ એમ થાય છે કે ઉનાળામાં અમદાવાદમાં તો નહીં જ, જુનાગઢ જતા રહીએ। 3 થી 4 વખત તો સોડા પી ગયો। સવારનો બહાર જ છું મારા કામથી, પણ બહુ અતિશય ગરમી છે એમ। આ વખતેની ગરમી કોઈક વધારે લાગી રહી છે, કારણ કે શરૂઆતમાં જ આવું થઈ રહ્યું છે, તો આગળ જતા તો સી ખબર શું થશે કઈ ખ્યાલ જ નથી। અત્યારે ગરમી એટલી વધારે પડતી પડી રહી છે, પણ અત્યારે એટલો કંટાળો આવે છે ઘરની બહાર નીકળવાનો। આજે રજા છે તો પણ ના છૂટકે ઘણા વર્ષોથી અહીંયા હું ક્વાર્ટર્સમાં રહેતો હતો, પણ કાકાની સોડા પીવા માટે હું અહીંયા આવ્યો છું। ના આજે ગરમી જ એટલી છે કે મિત્ર અમે બંને વિચાર કે થોડું સોડા ઠંડક લેતા જઈએ, શરબત સોડા પીતા જઈએ, કારણ કે એટલી ગરમી છે, હીટવેવ લાગી જાય। ગયા વર્ષ કરતા આ વર્ષેની સરખામણી બહુ ખૂબ પડવાની સરખામણી। ગામડે જવાની ઈચ્છા તો છે, પણ હવે કામ ધંધા એવા છે ના, સમય મળશે તો જરૂર જઈશું અમે। એપ્રિલ મહિનાની શરૂઆત થઈ રહી છે, સમગ્ર દેશમાં ગરમીએ એન્ટ્રી લઈ લીધી છે। ભગવાન સૂરજ અત્યારે પોતાના આસમાનમાં ચમકી રહ્યા છે। તેવામાં ગુજરાતની વાત કરીએ અને તેવામાં વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદની ગરમી તો વાત છોડાવી મૂકે તેવી ગરમી છે। ત્યારે અમદાવાદ શહેરમાં આ જીએમડીસી ગ્રાઉન્ડ પાસે તમામ લોકો અહીંયા સોડા પીવાનો આનંદ લેવા આવ્યા છે। ડરાવી નાખે એવી ગરમી ખાસ કરીને અમદાવાદમાં થવાની છે, કારણ કે અમદાવાદ રાજ્ય અને દેશનું સૌથી ગરમ શહેર છે। કેવી અમદાવાદમાં ગરમી છે, કેમેરામેન હરીશ પારકર સાથે કમલેશ સોહિડા, અમને કંઈક ન્યૂઝ, અમદાવાદ।